સૌરાષ્ટ્રના પ્રકૃતિના ખોળા સમાન અને એશિયાટિક સિંહના ઘર ગણાતા ગીરનું પ્રવેશદ્વાર એટલે ધારી તાલુકો આજે આ ઐતિહાસિક ભૂમિ પરથી એક મોટા જન આંદોલનના મંડાણ થયા છે. ગીર વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ, વેપાર રોજગાર અને સ્થાનિકોની પરિવહન સુવિધાઓના વ્યાપક હિત માટે ધારી શહેરના પત્રકાર સંઘ દ્વારા એક પ્રશંસનીય અને આક્રમક પહેલ કરવામાં આવી છે. ધારી અને સમગ્ર પંથકને બ્રોડગેજ રેલવે સુવિધા સાથે સાંકળવા માટે પત્રકાર સંઘે જનતાને સાથે રાખીને એક વિશાળ સહી ઝુંબેશ હાથ ધરી છે, જેને પ્રજા તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. ધારી તાલુકો એ ગીર પંથકનું હૃદય હોવાથી અહીં બારેમાસ પ્રવાસીઓની ભારે અવરજવર રહે છે. જોકે આધુનિક રેલવે કનેક્ટિવિટીના અભાવે આ વિસ્તારનો જે સ્તરે વિકાસ થવો જોઈએ તે રૂંધાયેલો છે. જો ધારી તાલુકાને તાત્કાલિક ધોરણે બ્રોડગેજ રેલવે સેવા સાથે જોડવામાં આવે તો દેશના અન્ય ખૂણેથી લાંબા અંતરની સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા અહીં ઉપલબ્ધ થઈ શકે તેમ છે. આ હેતુથી પ્રજાના અવાજને બુલંદ કરતા ધારી પત્રકાર સંઘના સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જનતાના હસ્તાક્ષરવાળી આક્રોશપૂર્ણ શહી ઝુંબેશ સાથેનું આવેદનપત્ર ધારી પ્રાંત કચેરી તેમજ અમરેલી કલેક્ટર કચેરીએ સુપ્રત કર્યું હતું. આ તકે પત્રકાર સંઘના પ્રતિનિધિઓએ જણાવ્યું કે બ્રોડગેજ લાઇન આવવાથી માત્ર મુસાફરોની હાડમારીઓનો અંત નહીં આવે, પરંતુ સ્થાનિક સ્તરે નાના મોટા વેપારીઓ અને રોજગાર ક્ષેત્રે પણ મોટી ક્રાંતિ આવશે. જો સરકાર આ લોકહિતના મુદ્દાને ગંભીરતાથી લઈ વહેલી તકે બ્રોડગેજ પ્રોજેક્ટને મંજૂરી નહીં આપે તો આગામી દિવસોમાં આ લડતને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. ગીરના વિકાસ માટે પત્રકારો દ્વારા શરૂ કરાયેલું આ મહાઅભિયાન હવે લોક ચળવળનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે, જેના પડઘા છેક દિલ્હી સુધી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.